કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજનો આપણો વિષય છે વિજ્ઞાન ધોરણ 8. આપણે આ વિડીયોમાં આગળ જોઈશું કે હાનિકારક સૂક્ષ્મજીવો. તમને સૂક્ષ્મજીવો વિશે મેં સમજાવ્યું કે સૂક્ષ્મજીવો કેટલા પ્રકારના હોય છે, કયા કયા હોય છે, કે નરી આંખે ના જોઈ શકાય તેવા જીવોને કહેવાય સૂક્ષ્મજીવો. એના આપણે પ્રકાર જોયા હતા, વાયરસ છે, બેક્ટેરિયા છે, ફ્લૂ છે, લીલ છે. હવે ઉપયોગી કે એન્ટીબાયોટિક છે, દવા બનાવવા માટે, બીજી જમીનની ફળદ્રુપતા વધારવા માટે સૂક્ષ્મજીવો ઉપયોગી છે. હવે આપણને કઈ રીતે નુકસાન પહોંચાડે છે એ આપણે આ વિડીયોમાં જોઈશું. હાનિકારક સૂક્ષ્મજીવો. સૂક્ષ્મજીવો અનેક રીતે હાનિકારક હોય છે. કેટલાક સૂક્ષ્મજીવો મનુષ્ય, પ્રાણીઓ તેમજ વનસ્પતિઓમાં રોગો ઉત્પન્ન કરે છે. રોગ ઉત્પન્ન કરતા આવા સૂક્ષ્મજીવોને રોગકારક સૂક્ષ્મજીવો કહે છે. જે સૂક્ષ્મજીવો રોગ ઉત્પન્ન કરે તે સૂક્ષ્મજીવોને રોગકારક સૂક્ષ્મજીવો કહેવાય છે. કેટલાક સૂક્ષ્મજીવો ખોરાક, કપડાં તેમજ ચામડાની વસ્તુઓને બગાડે છે. ચાલો તેમની નુકસાનકારક પ્રવૃત્તિઓ વિશે વધુ જાણીએ. હવે આપણે જાણીએ છીએ કે કોઈવાર આપણી રીતે ચપ્પલ આપણા બહાર પડ્યા હોય તો આવા થઈ જતા હોય છે, કપડાને પણ અંદર થતું હોય, ખોરાક બગડી જતો હોય, તો એ કયા સૂક્ષ્મજીવોને લીધે નુકસાન થાય તે જોવાનું છે. મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો. મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો શ્વાસમાં લેવાતી હવા દ્વારા, પીવાલાયક પાણીમાંથી અથવા ખોરાક દ્વારા શરીરમાં પ્રવેશ મેળવે છે. મનુષ્યમાં જે સૂક્ષ્મજીવો છે એ શેના દ્વારા પ્રવેશે છે? તો પહેલી રીત છે શ્વાસમાં લેવાતી હવા. તો અત્યારે કોરોના ચાલી રહ્યો છે, બરાબર છે રોગ, તો એને આપણે શું કરીએ છીએ? મોં પર માસ્ક પહેરીએ છીએ. કેમ? તો શ્વાસમાં જે હવા જાય એના દ્વારા વાયરસ શરીરમાં જઈ શકે છે. તો એવી જ રીતે મનુષ્યમાં રોગો કેવી રીતે ફેલાય? તો પહેલું છે શ્વાસમાં લેવાથી હવા દ્વારા, બીજું પીવાલાયક પાણીમાંથી, કે આપણે જે પાણી પીતા હોય તે ચોમાસાની ઋતુ ચાલે તો ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જે પાણી પીતા હોય એ કેવું હોય છે? તો હાનિકારક ના હોય, સૂક્ષ્મજીવો વગરનું હોય. આરોનું પાણી પીવું જોઈએ, અથવા તો જે માટલામાં પાણી ભરીએ એને ગાળી ઉકાળીને પીવું જોઈએ, જેથી આપણા શરીરમાં રોગચાળો ન ફેલાય. ત્યારબાદ ત્રીજી પ્રવૃત્તિ છે ખોરાક દ્વારા. તમે જાણો છો કે અત્યારે તમે બહારનું તો નહીં ખાતા હોય, કારણ કે રોગ એવો છે કોરોના એટલે, પણ તોય બહાર લારી પર ખુલ્લો રાખેલો ખોરાક ખાવો ના જોઈએ. એના પર માખી મચ્છર બેસતા હોય છે, તો એ પણ શું ફેલાવે છે? રોગ ફેલાવે. તો વધારે પ્રમાણમાં ઘરનો ખોરાક ખાવો જોઈએ અને બહાર ખુલ્લો ખોરાક ખાવો જોઈએ નહીં. તો ઘણીવાર કેવું થાય કે આવી રીતે ખુલ્લો ખોરાક ખાતા હોય માખી મચ્છરવાળો, તો ખોરાક દ્વારા પણ સૂક્ષ્મજીવો મનુષ્યમાં પ્રવેશે છે. સંક્રમિત વ્યક્તિ અથવા પ્રાણીના સીધા સંપર્કમાં આવવાથી તે રોગોનો ફેલાવો થઈ શકે છે. અત્યારની જ વાત કરીએ, અહીંયા કીધું છે, જો તમે આકૃતિમાં જોઈ શકો ચિત્રમાં, કે સંક્રમિત વ્યક્તિ, કોઈ વ્યક્તિ એવી છે કે જેને રોગ થયો છે, તો એ બીજી સારી વ્યક્તિ છે એના સંપર્કમાં આવે તો એ વ્યક્તિને પણ રોગ થવાની સંભાવના રહેલી છે. જેમ અત્યારે કોરોના, તો આપણે હાથમાં ગ્લવ્સ પહેરીએ છીએ, મોં પર માસ્ક બાંધીએ છીએ, કોઈ વસ્તુને અડીએ તો એ પહેલાં સેનિટાઈઝરનો ઉપયોગ કરીએ છીએ. કેમ? કારણ કે આપણને તે સંક્રમણ ન થઈ શકે એટલા માટે આપણે અત્યારે ધ્યાન રાખવાની ખૂબ જ જરૂર છે. તો તમે વિદ્યાર્થી મિત્રો, તમે તો બહાર નહીં જ જતા હોય, પણ જો કદાચ કોઈ કામથી જતા હો કે માતા પિતા જતા હો, તો એમને પણ સલાહ આપવાની કે માસ્ક પહેરે, સેનિટાઈઝરનો યુઝ કરે અને ગ્લવ્સ પહેરે, હેન્ડ ગ્લવ્સ, કે જેનાથી તમે કોઈ વસ્તુને અડો છો અને એ વસ્તુ જો સંક્રમણવાળી હોય તો તમને ના થાય. હવે આગળ વાત કરીએ કે પ્રાણીના. હવે કોઈ પ્રાણી એવું છે કે જે પ્રાણી સંક્રમિત છે, કે એના સીધા સંપર્કમાં આવવાથી તમને શું થઈ શકે? રોગ. હવે કૂતરું છે, હડકવા થયો હોય કૂતરાને, બરોબર, તો એ તમને બચકું ભરે તો તમારા માણસમાં પણ એ રોગ થઈ શકે છે. તે છે સૂક્ષ્મજીવો દ્વારા થતા આવા રોગો જે એક સંક્રમિત વ્યક્તિમાંથી બીજી સ્વસ્થ વ્યક્તિમાં હવા, પાણી, ખોરાક અથવા ભૌતિક સંપર્ક દ્વારા ફેલાય છે તેને ચેપી રોગો કહે છે. હવે ચેપી રોગો એટલે શું? તો જે રોગો વ્યક્તિના સંપર્કમાં આવવાથી, હવા, પાણી અને ખોરાક દ્વારા ફેલાય છે
અને એનાથી જે રોગ થાય તેવા રોગોને કહેવાય છે ચેપી રોગો. તો ચેપી રોગો કયા કયા છે? તો ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબી, કોલેરા, ટાઇફોઇડ, મેલેરિયા, હડકવા અને એઇડ્સ આ ચેપી રોગોના નામ છે. આવા રોગોના કેટલાક ઉદાહરણ જેવા કે કોલેરા, શરદી, શીતળા અને ટ્યુબરક્યુલોસિસ અથવા ક્ષય છે. જ્યારે શરદીથી પીડાતી વ્યક્તિ છીંક ખાય છે તો સૂક્ષ્મ બુંદોની સાથે હજારો રોગકારક વાયરસ હવામાં ફેલાય છે. હવે શરદીથી પીડાતી વ્યક્તિ હોય છે, એ શરદીથી પીડાતી વ્યક્તિ શું કરે કે છીંક ખાય. હવે તમે વિદ્યાર્થી મિત્રો ક્લાસમાં આવતા હોવ છો તો ઘણા બાળક એવા હોય કે શરદી થઈ ગઈ હોય તો એ બાળક બાજુમાં જે બેઠું હોય તેને પણ શું થાય? શરદી થવાની સંભાવના રહે. કેમ? તો એમાં સૂક્ષ્મ બુંદોનો ફેલાવો થાય છે અને જે સ્વસ્થ વ્યક્તિ હોય તેને પણ શરદી થઈ શકે છે. આ વાયરસ શ્વાસ દ્વારા લેવામાં આવતી હવા દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. બુજો જાણવા માંગે છે કે આપણે જ્યારે છીંકતા હોઈએ ત્યારે આપણે ચેપી રોગોનો ફેલાવો કેવી રીતે રોકી શકીએ છીએ? આપણે જ્યારે છીંકતા હોઈએ ત્યારે આપણા મુખ તેમજ નાક પર રૂમાલ રાખવો જોઈએ. હવે આપણે શું કરીએ છીએ? જ્યારે શરદી થાય ને ત્યારે મોં, નાક પર રૂમાલ રાખવો જોઈએ. બરોબર. અત્યારે કોરોના છે તો આપણે શું પહેરીએ છીએ? માસ્ક પહેરીએ છીએ. અને શક્ય હોય તો સંક્રમિત વ્યક્તિથી પર્યાપ્ત અંતર રાખવું જોઈએ. હવે જે વ્યક્તિને રોગ થયેલો છે એ વ્યક્તિથી આપણે થોડું અંતર રાખવું જોઈએ અને એની વસ્તુ છે એ પણ વાપરવી જોઈએ નહીં. કેટલાક કીટકો તથા પ્રાણીઓ એવા પણ છે જે રોગકારક સૂક્ષ્મજીવોના વાહકનું કાર્ય કરે છે. ઘર માખી તેનું એક ઉદાહરણ છે. માખી કચરા અને પ્રાણીના મળ ઉપર બેસે છે. હવે વાહકની વાત કરીએ. વાહક એટલે શું? તો જે માખી, મચ્છર છે, કીટકો છે કે જે ચેપી રોગોનો ફેલાવો કરે છે એને શું કહેવાય? એના વાહક કહેવાય છે. હવે અહીંયા જુઓ કે વાહક કેવી રીતે કામ કરે. તો કચરો છે, પ્રાણીના મળ છે, એના પર આ બધી મધમાખીઓ ઘરમાખી હોય છે જે આપણી માખી ઘરમાં જોવા મળે એ બેસે અને એ એવો જે કચરો છે, પ્રાણીના મળ એ માણસ પર બેસે અને એમાં શું કરે છે? સૂક્ષ્મજીવો ફેલાવે છે. રોગકારક સૂક્ષ્મજીવો તેના શરીર પર ચોંટી જાય છે. જ્યારે માખી ઢાંક્યા વગરના ખોરાક પર બેસે છે ત્યારે આવા સૂક્ષ્મજીવોનું સ્થળાંતરણ સંભવ બને છે. હવે શું થાય? માણસ પર કે એવી રીતે તો બેસે છે માખી, પણ આપણે જે ખોરાક બનાવ્યો હોય એ ખોરાક પર પણ શું બેસે છે? માખી. અને એના લીધે શું થાય છે? તો એ જે માખી બેસી એવો ખોરાક થયો એ સંક્રમિત થઈ ગયો ને એવો ખોરાક આપણે ખાઈએ છીએ. જે પણ વ્યક્તિ આવા પ્રદૂષિત ખોરાકને ખાય છે તેની બીમાર પડવાની સંભાવના વધી જાય છે. એટલે સલાહ પણ આપવામાં આવે છે કે ખોરાકને હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ. હવે ખોરાકને આપણે કેવો રાખીએ છીએ ઘરમાં? તો બધાની મમ્મી ઢાંકીને જ ખોરાક રાખતી હોય છે. ખુલ્લો ક્યાંય ઘરમાં પડ્યો હશે નહીં. તો અહીંયા વૈજ્ઞાનિક કારણ પણ આવે છે કે ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ. તો કેમ ઢાંકેલો રાખવો જોઈએ? કારણ કે જો ખોરાકને ખુલ્લો રાખવામાં આવે તો તેના પર માખીઓ બેસે છે. એ માખીઓ પ્રાણીઓના મળ, નકામો કચરો, ગંદી જગ્યા, બરોબર છે, એમાં બેસતી હોય છે. એવા એના પગે એ સૂક્ષ્મજીવો છે એ ચોંટી જાય છે અને પછી ક્યાં આવે છે? તો ખોરાક ઉપર બેસે છે અને ખોરાક પર એ સૂક્ષ્મજીવો શું કરે છે? ફેલાવે છે. અને એવો ખોરાક જો આપણે ખાઈએ તો આપણને રોગ થવાની સંભાવના રહે છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો ખોરાક હંમેશા કેવો રાખવો જોઈએ? ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ. ઢાંક્યા વગરનો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. માદા એનોફિલિસ મચ્છર તેનું અન્ય ઉદાહરણ છે જે મેલેરિયાના પરોપજીવીનું વાહક છે. યાદ રાખજો, મેલેરિયા એ કયા પ્રજાતિથી થાય? તો પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ. અને વાયરસ કયો છે? પ્લાઝ્મોડિયમ વાયરેક્સ. અને એનું ફેલાવો વાહક કોણ બને છે? તો એનું વાહક છે
માદા એનાફિલિસ મચ્છર નામની જે જાતિ છે એ મેલેરિયા ફેલાવે છે અને એ પરોપજીવીનું વાહક છે. મેલેરિયામાં ઠંડી ચડીને તાવ આવે છે, શરીરે પડતર એટલે કે દુખાવો થાય છે. હવે મેલેરિયાના લક્ષણ કયા તો ઠંડી ચડીને તાવ આવે, શરીરમાં કળતર થાય, માથામાં સખત દુખાવો થાય છે તેમજ ઉબકા ઉલટી થાય છે. 4 લક્ષણ કીધા. પહેલું ઠંડી લાગી તાવ આવવો, બીજું ઉબકા ઉલટી થવી, ત્રીજું માથામાં દુખાવો અને ચોથું શરીરમાં કળતર થવી. આ શું છે? મેલેરિયા રોગના 4 લક્ષણ. યાદ રાખજો. માદા એડિસ મચ્છર ડેન્ગ્યુ વાયરસનું વાહક છે. આપણે મેલેરિયા અથવા ડેન્ગ્યુનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ? હવે મેલેરિયાનું વાહક મચ્છર કયું? તો માદા એનાફિલિસ મચ્છર. જ્યારે ડેન્ગ્યુ શેનાથી ફેલાય એટલે કે એનું વાહક કયું છે? તો એનું છે માદા એડિસ મચ્છર. બંને નામ તમારે યાદ રાખવાના છે. ડેન્ગ્યુ માટે માદા એડિસ મચ્છર, મેલેરિયા માટે માદા એનાફિલિસ મચ્છર. પહેલી પૂછે છે કે શિક્ષક હંમેશા આપણને એવું શા માટે કહે છે કે રહેણાંકની આસપાસની જગ્યાઓએ પાણી એકત્રિત ન થવા દેવું જોઈએ? બધા મચ્છર પાણીમાં પ્રજનન કરે છે. આપણે ક્યાંય પણ પાણીને જમા થયેલું રાખવું જોઈએ નહીં. કુલર, ટાયરો તેમજ ફૂલદાની વગેરેમાં ક્યાંય પણ પાણીને એકત્રિત થવા ન દો. હવે તમને ખબર છે કે પાણી એમ તો એકઠું થતું ના હોય, પણ અત્યારે ચોમાસું ચાલે છે તો વરસાદના પાણી ગમે ત્યાં ભરાઈ રહેતા હોય. આવી રીતે કોઈ ડોલ હોય છે કે નકામો કચરો પડ્યો હોય એમાં પાણી ભરાઈ રહે, ટાયર હોય એમાં પાણી ભરાઈ રહે, કુંડી હોય એમાં પાણી ભરાઈ રહે. તો આ મચ્છર છે ને એ મચ્છર પ્રજનન પાણીમાં કરે છે. એના લાર્વા ઉત્પન્ન થાય છે, ઢગલો, અને એમાંથી વધારે પ્રમાણમાં મચ્છર ઉત્પન્ન થાય છે અને એનાથી આપણને શું થાય છે? મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગ થાય. તો વિદ્યાર્થી મિત્રો, ટીવીમાં એડ પણ આવતી હોય છે કે આવી રીતે મેલેરિયા અને ડેન્ગ્યુ માટે સરકાર અભિયાન પણ ચલાવે છે જુદા જુદા. એમાં એડવર્ટાઇઝ પણ આવે છે કે ગમે ત્યાં આવી રીતે પાણીનો સંગ્રહ થતો હોય તો પાણીનો સંગ્રહ થવા દેવો જોઈએ નહીં, ત્યાં સાફ કરવું જોઈએ. એટલે કે આપણી આસપાસના સ્થાનોને સ્વચ્છ તેમજ શુષ્ક રાખીને આપણે મચ્છરોને પેદા થતા રોકી શકીએ છીએ. એવા ઉપાયોની યાદી બનાવવાનો પ્રયાસ કરો જેને અપનાવવાથી મેલેરિયાને ફેલાતો અટકાવી શકાય. મેલેરિયાના રોગ અંગે આ મુજબ સાવચેતી રાખવી જોઈએ. કોઈ પણ સ્થળે પાણીનો ભરાવો ન થવા દેવો જોઈએ. જંતુનાશક દવાનો છંટકાવ કરાવવો જેથી મચ્છરોનો ઉપદ્રવ અટકે. આ ઉપરાંત મચ્છરદાનીનો ઉપયોગ કરવો. મેલેરિયાના રોગના ઉપચાર તરીકે લીમડાની ગળો ઉકાળીને પીવી જોઈએ. હવે આ શું છે? મેલેરિયા રોગ અંગેની સાવચેતી. તો એમાં કોઈ પણ સ્થળે પાણીનો ભરાવો ન થવા દેવો જોઈએ તો સમજ્યા. પછી આપણે જંતુનાશક દવાઓનો છંટકાવ કરતા હોઈએ છીએ. ત્યારબાદ મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ. પહેલાના સમયમાં આપણે મચ્છરદાનીનો ઉપયોગ વધારે કરતા હતા, હવે ઓછો કરીએ છીએ. પરંતુ મચ્છરને નાશ કરવા માટે આપણે અલગ અલગ પ્રકારની જંતુનાશક દવા વધારે વાપરવી. પછી લીમડાની ગળો ઉકાળીને પીવી જોઈએ. તો લીમડાના મોર આવે છે, એની ગળો આવે છે, એ ઉકાળીને પીવાથી શું થાય? તો આપણને મેલેરિયા નામનો રોગ થતો નથી. મનુષ્યમાં થતા કેટલાક સામાન્ય રોગો, તેનો ફેલાવો તથા અટકાવવાના કેટલાક ઉપાયો કોષ્ટકમાં દર્શાવવામાં આવેલ છે. ટ્યુબરક્યુલોસિસ રોગકારક બેક્ટેરિયા દ્વારા હવામાંથી ફેલાય છે. ઓરી, અછબડા અને પોલિયો વાયરસના કારણે થાય છે. ઓરીના વાયરસ હવા દ્વારા ફેલાય છે. અછબડાના વાયરસ હવા તેમજ સંક્રમિત વ્યક્તિના સીધા સંપર્ક દ્વારા ફેલાય છે. હવે ટીબી છે તો શેના દ્વારા? સૂક્ષ્મજીવ કયું? બેક્ટેરિયા. ફેલાવાની રીત હવા. ત્યારબાદ ઓરી છે, શેના દ્વારા? વાયરસ દ્વારા. ફેલાવાની રીત શું છે? હવા દ્વારા ફેલાય છે. અછબડા છે એ પણ વાયરસ, હવા અને સંપર્ક. તમે અહીંયા જોઈ શકો છો કે એકબીજાના ખાંસી ઉધરસ થાય તો સંપર્કમાં આવે, પછી એકબીજાના હાથ મિલાવે
કે અડે તો પણ એનાથી શું થાય, એ રોગના લક્ષણ બીજા વ્યક્તિ જે સ્વસ્થ વ્યક્તિ હોય એમાં જાય છે. પોલિયો હવા અને પાણી દ્વારા ફેલાય છે. પોલિયો શેના દ્વારા ફેલાય તો હવા અને બીજું છે પાણી દ્વારા. અને એના માટે કયું સૂક્ષ્મજીવ જવાબદાર છે? વાયરસ. ટ્યુબરક્યુલોસિસ, ઓરી અને અછબડાથી બચવાના સામાન્ય ઉપાયો. દર્દીને સંપૂર્ણ રીતે અન્ય વ્યક્તિઓથી અલગ રાખો. દર્દીની વ્યક્તિગત વસ્તુઓ અન્યથી અલગ રાખો. યોગ્ય ઉંમરે રસી મુકાવો. હવે આ જે 3 રોગ છે એ ન થાય એના માટે બચવાના ઉપાય કીધા છે. તો કયા કયા છે? તો દર્દીને સંપૂર્ણ રીતે અન્ય વ્યક્તિથી કેવા રાખવા જોઈએ? અલગ રાખવા જોઈએ. ત્યારબાદ દર્દીની વ્યક્તિગત વસ્તુઓ અન્યથી અલગ રાખો. એટલે કે દર્દીની કોઈ વસ્તુ છે, ડીશ છે, કપડાં છે, એમની દવા લેવાની ચમચી છે કે બીજી કોઈ પણ વસ્તુ એ બધી ક્યાં રાખવી જોઈએ? બીજા લોકોથી અલગ રાખવી જોઈએ. એનો ઉપયોગ આપણે ન કરવો જોઈએ. ત્યારબાદ યોગ્ય ઉંમરે રસી મુકાવવી જોઈએ. જો બાળકો નાના હોય છે જે એમને યોગ્ય ઉંમરે જો રસી મુકાવવામાં ન આવે તો આવા બધા રોગ થઈ શકે છે. પોલિયોથી બચવાના સામાન્ય ઉપાયો. યોગ્ય ઉંમરે રસી મુકાવો. હવે પોલિયો માટે પણ શું કરવું જોઈએ? યોગ્ય ઉંમરે રસી મુકાવવી જોઈએ. કોલેરા રોગ માનવમાં બેક્ટેરિયા દ્વારા થાય છે. તે પાણી અને ખોરાક દ્વારા ફેલાય છે. ટાઇફોઇડ બેક્ટેરિયા દ્વારા પાણીમાંથી ફેલાય છે. હવે કોલેરા એ શેના દ્વારા ફેલાય? તો સૂક્ષ્મજીવ એ કયું સૂક્ષ્મજીવ જવાબદાર છે? તો બેક્ટેરિયા. બરોબર છે. એમાં કયા પ્રકારના બેક્ટેરિયા? તો હું તમને નામ જણાવીશ. વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયા એ કોલેરા થવા માટે જવાબદાર છે. વિબ્રિયો કોલેરી. અને શેના દ્વારા ફેલાય? પાણી અને ખોરાક દ્વારા. ત્યારબાદ છે ટાઇફોઇડ. ટાઇફોઇડ છે શેના દ્વારા ફેલાય? તો બેક્ટેરિયા દ્વારા. એ ટાઇફોઇડનું નામ છે સાલ્મોનેલા ટાઇફી. નામ યાદ રાખજો, સાલ્મોનેલા ટાઇફી. હવે શેના દ્વારા ફેલાય છે? તો પાણી દ્વારા. તમે જોઈ શકો છો. કોલેરા અને ટાઇફોઇડથી બચવાના ઉપાયો. વ્યક્તિગત સ્વચ્છતા રાખો તેમજ તે માટેની સારી ટેવો કેળવો. યોગ્ય રીતે રાંધવામાં આવેલો ખોરાક ખાઓ અને ઉકાળેલું પાણી પીવું. હવે રસી મુકાવવી. તો આ જે કોલેરા અને ટાઇફોઇડ છે એ કોલેરા અને ટાઇફોઇડ ન થાય એના માટે બચવાના ઉપાય કયા છે? તો વ્યક્તિગત સ્વચ્છતા રાખો. તો વિદ્યાર્થી મિત્રો, વારંવાર આપણને સમજાવવામાં આવતું હોય છે કે આપણે ઘરમાં છે, શાળામાં છે, બધી જ જગ્યાએ સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ સારી ટેવો કેળવો સ્વચ્છતા માટેની. યોગ્ય રીતે રાંધવામાં આવેલો ખોરાક ખાવો જોઈએ. ઘણીવાર કેવું હોય કે યોગ્ય રીતે ખોરાક જો રાંધવામાં ના આવે અથવા તો એવો ખોરાક હોય કે જેના લીધે આપણને શું થાય છે? રોગ થાય. ત્યારબાદ ઉકાળેલું પાણી પીવું જોઈએ. તો પાણી હંમેશા ઉકાળીને કેમ પીવું જોઈએ? તો તેમાં ઉકાળવાથી પાણીમાં રહેલા સૂક્ષ્મજીવો શું થાય છે? મરી જાય છે, નાશ પામે છે. એટલા માટે પાણીને હંમેશા ઉકાળીને પીવું જોઈએ. અને ચોમાસામાં તો ખાસ. અને યોગ્ય ઉંમરે રસી મુકાવી તો જરૂરી જ છે. મોટાભાગના જે લોકો છે એમને રસી યોગ્ય ઉંમરે મૂકવામાં ના આવે એટલા માટે આવા બધા રોગો પણ થતા હોય છે. હેપેટાઇટિસ એ વાયરસથી થાય છે. તેના વાયરસ પાણી દ્વારા ફેલાય છે. હવે હેપેટાઇટિસ એ કયા સૂક્ષ્મજીવ દ્વારા ફેલાય? વાયરસ. તેની ફેલાવાની રીત શું છે? પાણી દ્વારા. આપણે જે પાણી પીએ છીએ તો તમે જોયું હશે કે ઘણા બધા રોગોમાં પાણી દ્વારા રોગ ફેલાય છે. તો આપણે પાણી હંમેશા શુદ્ધ હોય તેવું જ પીવું જોઈએ. તેનાથી બચવાના ઉપાયો. ઉકાળેલું પાણી પીવું, રસી મુકાવવી. હવે એનાથી બચવાના ઉપાયો કયા છે? તો ઉકાળેલું પાણી પીવું અને યોગ્ય ઉંમરે રસી મુકાવવી જોઈએ. મેલેરિયાનો રોગકારક સૂક્ષ્મજીવ પ્રજીવ છે જે મચ્છર દ્વારા ફેલાય છે. તેનાથી બચવાના ઉપાયો. મચ્છરદાનીનો ઉપયોગ કરો. મચ્છર ભગાડવાના રસાયણો વાપરો. કીટનાશકનો છંટકાવ કરો. આજુબાજુ ભરાયેલ પાણીને દૂર કરી
મચ્છરને પ્રજનન કરતા અટકાવો. હવે મેલેરિયા વિશે આપણે ભણ્યા. તો મેલેરિયા માટે કયું સૂક્ષ્મજીવ જવાબદાર છે? પ્રજીવ. એને ફેલાવાની રીત શેના દ્વારા? તો મચ્છર દ્વારા. કયા મચ્છર? એનાફિલિસ માદા મચ્છર. તો શું કરવું જોઈએ જેથી મેલેરિયા ન થાય? તો તમને ખબર નહીં હોય, ભારત દેશમાં મેલેરિયાથી મરતા લોકોની સંખ્યા પણ ઘણી વધારે છે. બરોબર, એ તો આપણે રેગ્યુલર રૂટીન થઈ ગયું છે જીવનમાં, એટલે સરકાર એટલા બધા આંકડા કેવી રીતે જાહેરાત કરતી નથી. પરંતુ વિદ્યાર્થી મિત્રો, મેલેરિયા રોગથી પણ ઘણા લોકો મરી રહ્યા છે. તો આપણે એના માટે શું કરવું જોઈએ? તો સૌપ્રથમ મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ આપણે આવી રીતે ઓલ આઉટ છે, પછી કોઇલ આવતી હોય છે મચ્છર મારવા માટેની, તો એ પણ આપણે રાત્રે સળગાવતા હોઈએ છીએ. ત્યારબાદ કીટનાશકોનો આપણે શું કરીએ છીએ? છંટકાવ કરીએ છીએ. અને મચ્છરને આજુબાજુ ભરાયેલ પાણીને દૂર કરી મચ્છરને પ્રજનન કરતાં આપણે શું કરવા પડે? અટકાવવા પડે. તો તમે આ રીત ખાસ ધ્યાન રાખજો. પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવો. અનેક સૂક્ષ્મજીવો માત્ર મનુષ્ય તેમજ વનસ્પતિમાં જ રોગના કારક નથી, પણ હવે આપણે જોયું અત્યાર સુધી વાત કરી મનુષ્યમાં સૂક્ષ્મજીવો. હવે આપણે જોવાનું છે પ્રાણીઓને પણ કેવી રીતે નુકસાન પહોંચાડે અને વનસ્પતિને પણ કેવી રીતે સૂક્ષ્મજીવો નુકસાન પહોંચાડે છે. પરંતુ તે બીજા પ્રાણીઓમાં પણ રોગો ઉત્પન્ન કરે છે. ઉદાહરણ તરીકે એન્થ્રેક્સ મનુષ્ય તેમજ ઢોરમાં થતો ગંભીર રોગ છે. જે હવે એન્થ્રેક્સ રોગ છે જે મનુષ્યમાં તો થાય, પ્રાણીમાં પણ થાય છે, જે બેક્ટેરિયા દ્વારા થાય છે. રોબર્ટ કોચે 1876માં બેસિલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાની શોધ કરી, જે એન્થ્રેક્સ રોગ ઉત્પન્ન કરે છે. યાદ રાખજો, પ્રશ્નમાં પૂછાય નાના તો આવડવું જોઈએ કે કઈ સાલમાં? તો 1876માં. કયા વૈજ્ઞાનિકે? તો રોબર્ટ કોચે. હવે રોબર્ટ કોચે બેસિલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાની શોધ કરી છે. યાદ રાખજો, બેક્ટેરિયાનું નામ શું? બેસિલસ એન્થ્રેસિસ. અને જે કયો રોગ ઉત્પન્ન કરે? એન્થ્રેક્સ. ઢોરમાં ફૂટ અને માઉથ ડિસીઝ વાયરસ દ્વારા થાય છે. હવે બીજો છે ફૂટ અને માઉથ ડિસીઝ, જે પગ અને મોંમાં જોવા મળે. તો એ શેના દ્વારા ફેલાય? વાયરસ દ્વારા. વાયરસ દ્વારા થાય છે. વનસ્પતિમાં રોગકારક સૂક્ષ્મજીવો. અનેક સૂક્ષ્મજીવો ઘઉં, ડાંગર, બટાટા, શેરડી, સંતરા, સફરજન વગેરે વનસ્પતિઓમાં રોગના કારક છે. હવે ઘઉં છે, ડાંગર છે, બટાકા છે, શેરડી છે, સંતરા છે, સફરજન છે, એ બધામાં પણ રોગો થતા હોય છે. શેના દ્વારા? સૂક્ષ્મજીવો દ્વારા. રોગના કારકો પાકના ઉત્પાદનમાં ઘટાડો કરે છે. હવે એ જે રોગના કારક છે શું કરે છે? પાકના ઉત્પાદનમાં ઘટાડો કરે છે. કોષ્ટકમાં કેટલાક વનસ્પતિ રોગ દર્શાવવામાં આવેલા છે. કેટલાક રસાયણોનો ઉપયોગ કરવાથી આ સૂક્ષ્મજીવો પર નિયંત્રણ લાવી શકાય છે. લીંબુમાં સાઇટ્રસ કેન્કર રોગ બેક્ટેરિયા દ્વારા થાય છે. સાઇટ્રસ કેન્કર રોગ હવા દ્વારા ફેલાય છે. હવે પહેલી વાત કરી લીંબુમાં, તો સાઇટ્રસ કેન્કર નામનો રોગ છે. શેના દ્વારા ફેલાય? બેક્ટેરિયા દ્વારા. અને સૂક્ષ્મજીવ કયું? તો બેક્ટેરિયા. અને ફેલાવાની રીત શેના દ્વારા? હવા દ્વારા એ ફેલાય છે. ઘઉંનો રસ્ટ ફૂગ દ્વારા થાય છે. તે હવા અને બીજ દ્વારા ફેલાય છે. ભીંડાનો પિત્ત વાયરસ. હવે ઘઉંનો રસ્ટ વાત કરીએ. શેના દ્વારા? તો સૂક્ષ્મજીવ ફૂગ છે. ફેલાવાની રીત શું છે? હવા અને બીજ છે. ભીંડાની વાત છે આ. ઘઉંનો રસ્ટ છે, ઘઉંની વાત હતી. હવે ભીંડાનો પિત્ત એટલે કે ઓગરા, એમાં જોઈએ તો શેના દ્વારા? કયો સૂક્ષ્મજીવ જવાબદાર? વાયરસ. દ્વારા થાય છે. તે કીટક દ્વારા ફેલાય છે. ખોરાક વિષાક્તન. ભુજોના મિત્રોએ તેને એક પાર્ટીમાં આમંત્રિત કર્યો. ત્યાં તેણે અનેક પ્રકારના ભોજન આરોગ્યા. ઘરે પહોંચીને તેને ઉલટી થવા લાગી. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ડૉક્ટરે જણાવ્યું કે તેને
ખોરાક વિષાક્તન થવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પહેલીને આશ્ચર્ય થયું કે ખોરાક વિષ કેવી રીતે બની શકે છે. હવે આમાં શું થયું કે એણે ખોરાક ખાધો, કોઈ આપણે લગ્ન સમારંભમાં પાર્ટીમાં ગયા હોય અને ખાઈએ તો આપણને આવું થતું હોય, વોમિટ થાય છે વારંવાર, ને પછી આપણે ડૉક્ટર પાસે જઈએ તો ડૉક્ટર શું કહેશે કે તમને ફૂડ પોઈઝનિંગ થઈ રહ્યું છે. એને ગુજરાતીમાં કહેવાય ખોરાક વિષાક્તન. ખોરાક વિષાક્તન સૂક્ષ્મજીવો દ્વારા દૂષિત કરવામાં આવેલા ખોરાક દ્વારા થાય છે. ક્યારેક ક્યારેક વિષકારક પદાર્થ ઉત્પન્ન થાય છે જે ખોરાકને વિષયુક્ત બનાવી દે છે, જેનો આહાર તરીકે ઉપયોગ કરવાથી વ્યક્તિ ગંભીર બીમાર થઈ જાય છે અથવા ક્યારેક તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે. આથી ખોરાકને દૂષિત થતો અટકાવવો જોઈએ. હવે આ વિડીયોમાં તમે માહિતી મેળવી રોગકારક સૂક્ષ્મજીવો, એમાં મનુષ્યમાં કેવી રીતે સૂક્ષ્મજીવો ફેલાય, રોગ ફેલાવે, પ્રાણી અને વનસ્પતિમાં કેવી રીતે ફેલાવે, અને છેલ્લે આપણે જોયું કે ફૂડ પોઈઝનિંગ એટલે કે ખોરાક ઝેરી કેવી રીતે બને છે અને આપણે શું ધ્યાન રાખવું જોઈએ. બીજી માહિતી આગળના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.